करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। ચતુર્માસના ભાગવત પઠણનો આજે આપણે ચોથો દિવસ છે। ગઈકાલે આપણે એકનાથજી મહારાજ કે જેની પત્ની એને અનુકૂળ હતી, તુકારામજી કે જેને પત્ની તેની પ્રતિકૂળ હતી, અને નરસિંહ મહેતા કે જેની પત્ની અકાળે અવસાન પામી, છતાં ત્રણેય સંતો ભગવાનને શરણે જઈ અને કેવી રીતે સંસારમાં કઈ રીતે ખબર પણ લાગે। હા, એ વાંધો નહીં, તમે બોલો કરી લો। ત્રણેય જણા આવી અધિકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કઈ રીતે ઈશ્વરનું ભજન કર્યું તેનો આપણે માહિતી મેળવી। હવે આજે આપણે હંસ અને કાગડાનું દ્રષ્ટાંત। એક હંસ અને હંસી આનંદ મસ્તીમાં રહેતા હતા। એક દિવસ જંગલમાં ફરતા ફરતા સાંજ પડી ગઈ, તેથી એક ઝાડ ઉપર બંને બેઠા। તે ઝાડ ઉપર કાગડાનો માળો હતો। હંસે રાત રહેવા માટે કાગડા આગળ માગણી કરી। હંસી રૂપાળી હતી, તેથી કપટી કાગડાની દાનત બગડી, તેથી તેણે એકલી હંસીને માળામાં રહેવા દીધી। પણ બીજે દિવસે તેણે હંસીને માળામાંથી જવા ન દીધી। લુચ્ચો કાગડો હંસીને છોડતો નથી। હંસે કાગડા પાસે હંસીની માગણી કરી તો કાગડે તેને સ્પષ્ટ ના પાડી દીધી। આ અંગે બંને વચ્ચે વિવાદ થતાં બંને નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ખરા ખોટાનો ન્યાય કરાવીએ। કાગડો હંસ કરતાં હોશિયાર અને ચતુર હતો। તે એકલો ન્યાયાધીશને ઘેર મળવા ગયો। તે ત્યાં જઈ ન્યાયાધીશને કહે, તમારા માતા પિતા ક્યાં છે તે હું જાણું છું। તમે મારું એક કામ કરશો તો હું તમારું એક સરસ કામ કરીશ। તમે આવતીકાલે એવો ન્યાય આપજો કે હંસી કાગડાની છે। તમે આવો ન્યાય આપશો તો તમારા પિતૃઓ કઈ યોનિમાં છે તે હું તમને બતાવીશ। કાગડો, આપણે ખબર છે કે શ્રાદ્ધમાં આપણે બધા કાગડાને કાગવાસ નાખીએ છીએ, એટલે કાગડાએ પોતાની આ રીતે લુચ્ચાઈ બતાવી। આથી ન્યાયાધીશ લલચાયા અને લાલચમાં તેમણે બીજે દિવસે અસત્ય ન્યાય આપ્યો। કાગડાની ઝડપ હંસ કરતાં વધારે હોય છે, તેથી ન્યાયાધીશે કહ્યું, તમારા બંનેમાંથી ઉડીને હંસીને જે પહેલાં આંબી જાય તે હંસીને લઈ જાય। કાગડો ઉડીને પહેલો હંસીને આંબી ગયો, એટલે ન્યાયાધીશે ચુકાદો આપ્યો, હંસી કાગડાની છે। થોડી વાર પછી ન્યાયાધીશે કાગડાને પૂછ્યું, મારા માતા પિતા ક્યાં છે તે બતાવો। ચાલો મારી સાથે, હમણાં જ બતાવું। આમ કહીને કાગડો ન્યાયાધીશને એક ઉકરડા પાસે લઈ ગયો અને તેમાં ફરતા કીડી મંકોડાને બતાવીને કહ્યું, આ કીડી તમારી માં છે અને આ મંકોડો તારો બાપ છે। જેને પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી દુર્ગતિ થતી હોય છે। માતા પિતાની સેવા એ સંતાનોનું કર્તવ્ય છે। જો સુખી થવું હોય તો માતા પિતાના આશીર્વાદ મેળવો। તમારા માતા પિતાની સેવા તમે પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા થશો ત્યારે તમારા સંતાનો પણ તમારી સેવા ચાકરી કરશે। જે માતા પિતાની આજ્ઞા ન પાળે, સેવા ન કરે, હળધૂત કરે, તેને જીવનમાં કદી શાંતિ મળતી નથી। મહાત્માએ આવો સુંદર બોધ આપ્યો, છતાં આત્મદેવે દુરાગ્રહ રાખ્યો। મને પુત્ર આપો। મહાત્માએ કહ્યું, તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી, તું દુઃખી થઈશ। આત્મદેવે કહ્યું, ભલે હું દુઃખી થાઉં, પણ પુત્ર તો જોઈએ જ। મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો। હું આત્મહત્યા કરવા નીકળે છું, હું તમારી સમક્ષ માથું પછાડીને મરી જઈશ। મહાત્માને દયા આવી, એક ફળ આપ્યું અને કહ્યું, આનાથી તારે ત્યાં લાયક પુત્ર થશે। આ ફળ તારી પત્નીને ખવડાવજે। ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળજો। સતત સત્કર્મો કરશો તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર પડશે। બાળક માતાના ઉદરમાં હોય તે દિવસે તેને સારા સંસ્કાર આપવા આપણા શાસ્ત્રમાં સર્ગર્ભા સ્ત્રીના નિયમો બતાવે છે। ષોડશ સંસ્કારમાં ગર્ભ સંસ્કાર તેમાંનો એક છે। પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદવાચન કરે, કથા વાર્તા સાંભળે, કોઈની ઉથલી નિંદા ઈર્ષા કરે નહીં, સાત્વિક આહાર લે, ઈશ્વર સ્મરણ કરે, સત્કર્મ કરે, મિતભાષી બને
તો આ બધા જ સંસ્કારો આવનારા બાળકોમાં પડતા હોય છે. આત્મદેવ તે ફળ લઈને ઘેર આવ્યો. તે ફળ પોતાની પત્ની ધૂંધલીને આપ્યું. તે ફળ ખાતી નથી, પણ તે ફળ વિશે શંકા કુશંકા કરે છે. તેણે વિચાર કર્યો કે આ ફળ ખાવાથી ઘર ભરે છે તો ઘરનું કામકાજ થશે નહીં. બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે દુઃખી થઈશ. તેની નાની બહેન ત્યાં આવી હતી. તેણે પોતાની નાની બહેનને આ વાત કરી. બહેને તેને સલાહ આપી કે હું સગર્ભા છું, મને બાળક થવાનું છે તો તને આપી દઈશ, તું ત્યાં સુધી સગર્ભા હોવાનો ડોળ કર. ધંતુલીને પુત્રો તો જોઈએ છીએ, પણ કોઈ દુઃખ જોતું નથી. આ મનુષ્યનો સ્વભાવ છે. સુખ જોઈએ છે, પણ વિના દુઃખે અને વિના પ્રયત્ને મળવું જોઈએ. મનુષ્યને પુણ્ય કરવું નથી, પણ તેનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું. ધૂંધલીને સગર્ભા હોવાનો ડોળ ચાલુ રાખ્યો. પછી બહેનનો દીકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધૂંધલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ધંધુકારી દુષ્ટને કહ્યું ત્યારે ગોકર્ણ પંડિત અને જ્ઞાની બની ગયો. આ ભાગવતની કથા 3 પ્રકારે વિચારવાની છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. માનવ કથા એ તુંગભદ્રા છે. આત્માનો દેહ એ આત્મદેવ. આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહેલ જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. કુતર્કો કરનારી અને વિનાશ્રમે સુખની આશા રાખનારી ધૂંધુલી એ બુદ્ધિ છે. એ પારકી પંચાત કરે છે. બુદ્ધિ જીવ સાથે જીવાત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. જેના ઘેર વિવેકરૂપી પુત્ર નથી તે સંસારરૂપી નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. દેવ બનવાની અને બીજા દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની જરૂર છે. હનુમાનજી સમર્થ હતા. જાંબુવાને તેના સ્વરૂપનું ધ્યાન કરાવ્યું ત્યારે તેમને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. પરંતુ દુઃખની એ વાત છે કે મહાત્માએ આપેલું વિવેકરૂપી આ ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિરૂપી ધૂંધલીની નાની બહેન મન છે. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. આત્મદેવ રૂપી આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. આત્મા મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં, એટલે મન બુદ્ધિએ તેને ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાય. ઇન્દ્રિય, ભક્તિ આદિ એનો અર્થ થાય છે. ફળ ગાયને એટલે કે ઇન્દ્રિયને ખવડાવ્યું. સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભગવાનનો પરમાત્માનો આશરો લેશે ત્યારે તે સુધરશે. ધુંધુકારી કોણ? આખો દિવસ દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે એ ધુંધુકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી, પણ કામ સુખ અને દ્રવ્ય સુખ મુખ્ય છે, તે જ ધુંધુકારી છે. આ ધુંધુકારી મોટો થતાં 5 વેશ્યાઓમાં ફસાયો છે. 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રંગ, ગંધ આ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારી એટલે કે જીવનને બાંધે છે. તે મરદાને હાથે પેટ ભરતો. મરદાનો હાથ એટલે જે હાથ ભગવાનની સેવા ન કરે, પરોપકાર ન કરે, તે સત્કર્મ કર્યા વગર ખાય, તે મરદાના હાથે ખાય છે. ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો, એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી
સંધ્યા સેવા ન કરે, સત્કર્મ ન કરે તો તે સ્નાન પશુ સમાન છે. સ્નાન કેવળ દેહ સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો એ સ્નાન થાય છે. શાસ્ત્રમાં 3 પ્રકારે બતાવ્યા છે. પરોઢિયે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તેને ઋષવામાં આવે છે. તે ઉત્તમ સ્નાન છે. તે પછી પરોઢિયે 5 થી 6:30 વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તેને મનુષ્ય સ્નાન કહે છે ને મધ્યમ ગણાય છે. સવારના 6:30 પછી જે સ્નાન કરવામાં આવે છે તે રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. તે હલકી કોટીનું સ્નાન છે. સૂર્ય એ બુદ્ધિદેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ તેજસ્વી બને છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા છે. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એવું ભોજન કરનારો માત્ર નથી ખાતો પણ પાપ ખાય છે એવું ગીતાજી કહે છે. ધુંધુકારી ઇન્દ્રિય સુખમાં ફસાયો છે. તે માતા પિતાને રડાવે છે. ધુંધુકારીએ ઘરની સગળી સંપત્તિ વાપરી નાખી. પૈસા માટે હવે માતા પિતાને મારવા લાગ્યો. પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને દુઃખ થયું. આના કરતાં તો વાંઝ્યું રહ્યું વધુ સારું હતું. પિતાનું દુઃખ જોઈને ગોકર્ણ આત્મદેવ પાસે આવ્યો. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખવાવાળા છે. પુત્ર કોનો અને ઘર કોનું? સંસારને વંધ્યસૂતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા છે. તમે હવે ઘર છોડીને વનમાં જાઓ. ઘરનો મોહ છોડી દો. સમજી લો તો સારું છે, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાં મમતા દૂર કરો. આ સંસાર ક્ષણભંગુર છે. તેની કોઈ પણ વસ્તુને સ્થાયી માની લે તેમાં મમતા ન કરો. તમે વૈરાગ્ય ગ્રહણ કરી પરમાત્માની ભક્તિમાં લાગી જાઓ. આનો મતલબ એ કે સંસારમાં રહી અને સંસારના દરેક વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં રાખવાની. સંસારમાં રહી ઈશ્વરને સમર્પણ થઈ સંસારમાં ઈશ્વરનું સ્મરણ કરીને સતત કાર્ય કરતા રહેવાનું. સંસાર છોડવાની વાત નથી, પણ સંસારમાં રહીને ઈશ્વરને સાથે રાખીને સંસાર ભોગવવાનો છે. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. મનને લૌકિક વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડો. દેહ પણ આપણો નથી. તમે ગંગા કિનારે જઈ પરમાત્માની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણલીલામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્સંગમાં વિઘ્નરૂપ છે, માટે તેનો ત્યાગ કરો. પરમાત્માનો આશ્રય લઈ પરમાત્મામય બની જાઓ. પરમાત્મામય જીવન ગાળવા માટે ધ્યાન, જપ, પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે: મધુરતા, અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર, પદચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય, મધુર કંઠ છે. પાઠ શાંત ચિત્તથી કરવો. ઉતાવળે અને સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે ત્યાં આખો દિવસ ભક્તિ કરે છે. દસમ સ્કંદના પાઠ પ્રેમથી કરે છે. 11 કલાક એક આસને બેસી શાંતિથી દસમ સ્કંદનો પાઠ થાય. બહુ ઉતાવળ કરે તો તે 2-3 કલાક વહેલો પાઠ પૂરો થાય. પણ તેમ કરવાથી પાઠમાં આનંદ આવશે નહીં. પાઠ એ ફક્ત યાંત્રિક બની જશે. અર્થ સમજી ભાવપૂર્વક પરમાત્માના દર્શન કરતાં કરતાં શરીરના કોઈ અંગને હલાવ્યા વિના પાઠ કરો. જેના બધા અંગો સ્થિર રહે છે તે દેવોને ગમે છે. આત્મદેવ સવારે પાઠનો આરંભ કરે તે સંધ્યાકાળે પૂરો થાય છે. તે જગતને ભૂલે છે અને પરમાત્મામાં તન્મય બને છે. કંદમૂળ અને ફળ ખાય છે. ઘણા વર્ષો તેમણે ભક્તિ કરી. ધીરે ધીરે મન શુદ્ધ થયું. એક દિવસ દસમ સ્કંદ પૂરો થયો કે પરમાત્મા પ્રગટ થયા. આત્મદેવને દ્વારકાનાથના દર્શન થયા. પરમાત્માએ આત્મદેવને ઉઠાડીને પોતાની છાતી સાથે ચાપ્યો. આત્મા પરમાત્માનું મિલન થયું. પરમાત્માનો આશ્રય કરે એ પરમાત્મામય બને છે. આત્મદેવ કૃતાર્થ થયો. પિતાના મરણ પછી ધુંધુકારી માતાને પણ મારવા લાગ્યો અને કહે છે, બોલ,
ધન ક્યાં છે, નહીં તો લાતને મારીને મારી નાખીશ. તેના આ વર્તનથી આઘાત પામેલી માતા ધુંધુલી દુઃખથી રાત્રે કૂવામાં પડીને મરણ પામી. માતાનું મૃત્યુ પછી ધુંધુકારી એકલો અટૂલો પડી ગયો. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને પોતે ત્યાં લઈ આવે છે. ગોગળને વિચાર કર્યો કે કુસંગથી મારું જીવન બગડશે, એમને ઘરનો ત્યાગ કર્યો. તે જાત્રા કરવા નીકળી ગયા. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. પાપથી પૈસા લાવીને વેશ્યાઓને રાજી કરે છે. તે રાજાને ત્યાં ચોરી કરવા ગયો. લાગીને ચોરી લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો તેની સાથે આપણે પણ પકડાઈ જશું, દાગીના ખોઈશું અને સજા થશે, માટે તેને મારી નાખીએ. તો તે વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વડે બાંધ્યો. વેશ્યાઓ જીવને બાંધે છે. ગળે ફાંસો આપ્યો તો એ ધુંધુકારી મળતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. પછી વેશ્યાઓ બળતા અંગારામાં ધુંધુકારીના મોંમાં નાખે છે. આ રીતે તેને મારી નાખે છે. તેના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો નહીં, પણ તેને દાટી દીધો. ધુંધુકારી પોતાના કુકર્મના લીધે ભયંકર પ્રેત બન્યો. પાપી યમપુરીમાં જતો નથી, તે પ્રેત બને છે. આત્મદેવની કથા ઉપરથી આપણે જોયું કે કપટથી થયેલો પુત્ર ધુંધુકારીને કેવો કપટી પુત્ર થયો, કેવો દુરાચારી નીકળ્યો, અને મા બાપને કેવી રીતે હેરાન કરે છે અને મા બાપને કેવી રીતે મારી નાખે છે, અને અંતે વેશ્યાઓ સાથે ગમન કરવામાંથી તેમને કેવું ફળ મળે છે અને તે પ્રેત યોનિમાં જાય છે, તે આપણે જોયું. હવે આપણે ગોકળજીની કથા. આ બાજુ ગોકળને જાત્રા કરતાં ગંગાજી આવ્યા છે. ગંગાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગયાજીમાં પરમાત્મામાં ચરણમાં પિતૃનું નામ લઈને પિંડદાન કરે તો પિતૃઓને સદગતિ મળે છે. ગોકળના ત્યાં આવ્યા છે. તેમણે ત્યાં પોતાના ભાઈ ધુંધુકારીના મૃત્યુની જાણ થાય છે. તેમને ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ મળે છે. ત્યાં વિષ્ણુપદ છે, તેની કથા જોઈએ. ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, તારે જે જોઈએ તે વરદાન માગ. આથી ગયાસુરે બ્રહ્માજીને કહ્યું, તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કંઈ માગવું હોય તો માગો. બ્રહ્માજીએ વિચાર્યું કે આ આસુર આમ મરવાનો નથી, પણ તેના દેહ ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો તે મરશે. આથી બ્રહ્માજીએ યજ્ઞ માટે તેનો દેહ માગ્યો. ગયાસુર તે માટે તૈયાર થઈ ગયો. ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાવતિ પછી તે ઉઠવા ગયો ત્યારે બ્રહ્માજી ચિંતાતુર બન્યા. બ્રહ્માજીએ નારાયણનું ધ્યાન કર્યું. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ ગયાસુરની છાતીમાં એ પગ પધરાવ્યા. ગયાસુરે મરતી વખતે ભગવાન પાસે વરદાન માગ્યું કે ગયામાં જે શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. ભગવાને વરદાન આપ્યું કે તારા દેહ ઉપર જ પિંડદાન કરશે, તેના પિતૃઓને મુક્તિ મળશે. ભગવાને ગયાસુરને મુક્તિ આપી. મારે ગયાજીમાં જે શ્રાદ્ધ કરશે, માટે ગયાજીમાં શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ગોકળને જાત્રા કરીને ઘેર પાછા આવ્યા. રાત્રે આંગણામાં સૂતેલા ત્યારે પ્રેત થયેલા ધુંધુકારી ત્યાં આવે છે અને રડવા લાગે છે. ગોકળને તેને પૂછ્યું, તું કોણ છે? ત્યારે પ્રેત કહે છે, હું તારો ભાઈ ધુંધુકારી છું. મેં ઘણા પાપ કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે. મને આમાંથી છોડાવો. ગોકર્ણ કહે છે, તારા માટે મેં ગંગાજીમાં શ્રાદ્ધ કર્યું છે, છતાં હું પ્રેત યોનિમાંથી મુક્ત કેમ ન થયો? ત્યારે ધુંધુકારી કહે છે, હું અહીં અતિ પાપી છું. એક વાર નહીં પણ અનેક વાર શ્રાદ્ધ કરો છતાં મારો ઉદ્ધાર નહીં થાય. કર્મનું ફળ તો દરેકે ભોગવવું પડે છે, આજ નહીં તો કાલે. તમે કંઈ બીજો ઉપાય કરો. ગોકર્ણ કહે છે, હું આવતીકાલે સૂર્યનારાયણને પૂછીશ. સૂર્યનારાયણ બ્રાહ્મણના ગુરુ છે. બ્રાહ્મણને જ્યારે જનોઈ આપવામાં આવે છે ત્યારે એનો સૂર્યનારાયણ સાથે સંબંધ થાય છે. પિતા પુત્રને કહે છે કે આજથી તું સૂર્યનારાયણનો દીકરો થયો. જેમ રાજાના ઘરનો સિપાઈ ગળામાં ચપરાશ નાખે છે, તેમ આ જનોઈ વેદોએ આપેલ ચપરાશ છે.
હું નારાયણનો દાસ છું. કેટલાક જનો એનો ચાવી લટકાવવા સાધન તરીકે ઉપયોગ કરે છે. તે યોગ્ય નથી. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની રચના સ્થાપના હોય છે. જનોઈને કોઈ ચાવી ભરાવે તો કોઈ દેવ ત્યાં રહેતા નથી. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને પૂછે છે, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણ કહે છે, ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને પરમાત્મા મુક્તિ અપાવે છે. ધંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. મર્યા પછી પાછળ કથા થાય તે ઠીક છે, મરતા પહેલાં કથા સાંભળો, પાપ છોડો. જીવતા જ સતત ભક્તિ કરવાની ટેવ પાડો. તમારું સાથ તમારા હાથે જ કરો. ગોકર્ણની કથા પારાયણમાં ઘણી ભીડ થઈ ગઈ છે. જેના ઉદ્ધાર માટે કથા થવાની છે તે ધુંધુકારી પણ ત્યાં આવ્યો છે. તેને બેસવાની જગ્યા મળી નહીં એટલે તે 7 ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કરે છે. ત્યાં બેસીને કથા સાંભળે છે. પ્રત્યેક દિવસે વાંસની એક એક ગાંઠ તૂટે છે. 7 દિવસે 7 ગાંઠ તૂટી છે. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરીને કહે છે, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધુંધુકારીને સદગતિ મળી છે. તે ભાગવતને વારંવાર વંદન કરે છે. ધન્ય છે ભાગવતની કથાને. ધન્ય છે સુખદેવજી મહારાજને કે મારા અતિ પાપોનો પણ છુટકારો થયો. જળ વાંસની ગાંઠ તૂટી જાય તો ચેતનની ગાંઠ કેમ ન તૂટે? વાંસ અને વાંસની 7 ગાંઠો એટલે વાસનાનો પૂરો નાશ કરો. વાસના અથવા આસક્તિ 7 પ્રકારની છે. 1. સ્ત્રીમાં આસક્તિ એટલે કે પતિ પત્નીની આસક્તિ. 2. પુત્રમાં આસક્તિ એટલે કે માતા પિતાને સંતાનની આસક્તિ. 3. ધંધામાં આસક્તિ. 4. દ્રવ્યમાં આસક્તિ. 5. કુટુંબમાં આસક્તિ. 6. ઘરની આસક્તિ. 7. ગામની આસક્તિ. આ બધી આસક્તિઓ રૂપી ગાંઠ વિવેકથી છોડવાની છે. આ ગાંઠ છોડવી ઘણી કઠિન છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો જ આ વાસનાની ગાંઠ છૂટે છે. શેઠનું દ્રષ્ટાંત. એક શેઠ 12 વર્ષથી ભાગવતની કથા સાંભળે છે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે છે. એક દિવસ શેઠને બહાર જવાનું થયું. કથા સાંભળવાના નિયમને ભંગ કેમ થાય? તે બ્રાહ્મણ કહે છે, મારાથી આવતીકાલે કથા નહીં સંભળાય. નિયમ શું છે? બ્રાહ્મણ કહે, તમારે બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ત્યારે શેઠ કહે, પરંતુ કથા સાંભળી તેને સંસારથી ક્યાંક વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણ કહે, 12 વર્ષથી તમે કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ના આવ્યો અને એક દિવસની કથામાં છોકરાને શું વૈરાગ્ય આવી જશે? શેઠ કહે, અમે રોજ કથા સાંભળીએ છીએ પણ મનની ગાંઠ તો છોડતા નથી. ધુંધુકારીની સેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણ પાર્ષદોને પૂછે છે, એકલા ધુંધુકારી માટે વિમાન લાવ્યા, બીજા કોઈ માટે ન લાવ્યા? ત્યારે પાર્ષદો કહે છે, ધુંધુકારી એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ એકાગ્રતાથી પ્રેમપૂર્વક શ્રવણ મનન કરતો. શ્રવણ મનન નિધિધ્યાસની જ્ઞાનની દ્રઢ થાય છે. માટે કથા રોજ ધુંધુકારીની જેમ સાંભળવી જ જોઈએ. દ્રઢતા વગર જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્ર વિના ચિત્તે કરેલા જપનું પણ કંઈ ફળ મળતું નથી. કથા સાંભળતી વખતે તન મન ઘરનું ધ્યાન ભૂલી જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળીને સાર્થક ગણાય. ભાગવતની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો, તે જીવનનો ઉદ્ધાર થશે. બધાની ખાતરી થઈ ગઈ કે ધુંધુકારીની જેમ કથા સાંભળે નહીં, તેથી અમને તો જેવી ગતિ મળી નથી, તેમના જેવી ગતિ મળી નથી. તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણ બીજી વાર કથા કહી ત્યારે સર્વનો ઉદ્ધાર થયો.
તે વખતે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યને લઈ ત્યાં પધાર્યા. કથાથી ભક્તિની મહારાણી પ્રગટ થયા, આનંદિત થયા. ક્ષીણ થયેલા ભગવાન અને વૈરાગ્યને પૃષ્ઠ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. ગોકર્ણના સમા મંડપમાં પરમાત્મા પ્રગટ થાય છે. તેઓ કહે છે, હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, તમે કોઈ વરદાન માગો. ત્યારે ગોકર્ણ કહે છે, જે કૃષ્ણની કથા કરે છે, કીર્તન કરે છે, તેવા વૈષ્ણવોમાં હૃદય આપ વિરાજજો. ભાગવત એવો ગ્રંથ છે કે જે મર્યા પહેલા મુક્તિ અપાવે છે. વેદાંતના દિવ્ય સિદ્ધાંતોથી વ્યાસજીને આ મહાત્મ્યની ભરી દીધા છે. 5 અધ્યાય મહાત્મ્ય અંગેના છે. 6ઠ્ઠો અધ્યાય વિધિ અંગેનો છે. સત્કર્મ વિધિ કરવામાં આવે તો તે દિવ્ય બને છે. ભાગવત મહાત્મય અહીંયા પૂરું થાય છે, સમાપ્ત થાય છે. અંતમાં આપણે બધા સાથે પ્રભુનું નામ સંકીર્તન કરી લઈએ. નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ શ્રી બદ્રી નારાયણ 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 શ્રી સદગુરુ નારાયણ 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 હરિ ઓમ નારાયણ 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 ભગવન રામાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી કી જય. જય.